પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા 18 વર્ષથી ઓછી ઉંમર અને લાયસન્સ વગર વાહન ચલાવતા શાળાના બાળકોમાં તથા તેમના વાલીઓમાં જાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાઈ। પાલિતાણા ટાઉન પોલીસ અને પ્રોબેશનર ડીવાયએસપી મનીષા દેસાઈ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી છે તે સામે આવી રહી છે। છેલ્લા ઘણા દિવસોથી 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા યુવાનો, લાયસન્સ તેમજ હેલ્મેટ વગર ગાડી ચલાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં જાગૃતતા લાવવા માટે પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે। જેમાં સ્કૂલ છૂટવાના સમયે આજરોજ પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને ઊભા રાખીને તેમના લાયસન્સ તેમજ તેમની ઉંમર મર્યાદા ચકાસવામાં આવી હતી, જેમાં અંદાજિત 15 જેવા વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ અને 18 વર્ષથી ઓછી ઉંમરની ખામીઓ જોવા મળી હતી। ત્યારે આ તમામ વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓમાં અવેરનેસ આવે તે માટે ગાડીઓ સાથે વિદ્યાર્થીઓને સમજૂતી આપવા માટે પાલિતાણા ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના વાલીને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં અંડર 18ના જે બાળકો, જે માઇનોર્સ વ્હીકલ ડ્રાઈવ કરે છે તેમના માટે એક વ્હીકલ ડ્રાઈવની અમારા તરફથી આયોજન કરવામાં આવ્યું। તેમાં મેં સ્કૂલ નક્કી કરી, ત્યારબાદ સ્કૂલના જે છૂટવાનો સમય હોય ત્યાં જઈને જે બાળકો પોતાને અંડર 18 છે અને લાયસન્સ નથી ધરાવતા તેમ છતાં એ વ્હીકલ ચલાવીને સ્કૂલ સુધી આવે છે તેમને પકડીને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા અને તેમના માતા પિતાનો સંપર્ક કરીને માતા પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અમારા દ્વારા એમના માતા પિતાનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એ લોકોને અંડર 18ના બાળકોમાં ન્યૂ એમવી એક્ટનું જે અમેન્ડમેન્ટ 2019માં થયું છે તેમાં બાળક જો કોઈ જે માઇનોર છે, જે જુવેનાઇલ છે, તેના દ્વારા જો કોઈ એક્સિડન્ટ કરવામાં આવે છે અને બાળક જો કોઈ એક્સિડન્ટ કરે છે તો એના જવાબદાર તેના માતા પિતા ઠરે છે। તે વિશે થોડી સમજ કરવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, બાળકોને સોશિયલ મીડિયાના માધ્યમમાં કઈ રીતે આગળ વધતા અટકાવવા જોઈએ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે તે માટે પ્રાથમિક ફરજ માતા પિતાની થાય છે તે વિશે થોડી સમજ કરવામાં આવી અને આ નવતર પ્રયોગનો માતા પિતા દ્વારા સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે એક પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી હું સમગ્ર જનતાને એવી અપીલ કરવા માગું છું કે તમારું બાળક જો 18 વર્ષથી નીચેની ઉંમરનું છે અને તે લાયસન્સ નથી ધરાવતું તો મહેરબાની કરીને તેને બાઇક કે એવું એક્ટિવા કે કોઈ પણ વ્હીકલ ન આપવું જોઈએ અને બાળક લીગલ એજ પર જ્યારે એન્ટર થાય ત્યારબાદ જ તેને બાઇક કે એવું લઈ આપવું જોઈએ, જેના દ્વારા આપણે ઘણા બધા માઇનોર એક્સિડન્ટ્સ અટકાવી શકીશું અને આપણા બાળકનું ભવિષ્ય આપણે સુનિશ્ચિત કરી શકીશું। જય હિન્દ। અત્યારે સાહેબ જે લોકોને, જે વિદ્યાર્થીઓને અહીંયા લાવ્યા હતા તેમના વાલીને બોલાયા, તેમાંથી પાલિતાણા ટાઉન પોલીસ તરફથી કોઈને દંડિત કરવામાં આવ્યા કે કેમ? નહીં, અમારા દ્વારા કોઈ પણ પ્રકારનો દંડ કરવામાં નથી આવ્યો કે એમના વ્હીકલ પણ રાખવામાં નથી આવ્યા, માત્ર ને માત્ર વાલીઓને એક સમજણ આપવામાં આવી છે અને એક અલગ પ્રકારનો એક વેવ અપનાવવામાં આવ્યો કે બાળકો અને વાલીઓ સમજે, અહીં સુધી પહોંચે અને એમને ખ્યાલ આવે કે આના રિપરકશન્સ કેવા આવી શકે છે, તો એ માટે માત્ર ને માત્ર તેમને થોડું નોલેજ પૂરું પાડવામાં આવ્યું છે। આગળ કેટલા ટાઈમ સુધી પાલિતાણા ટાઉન પોલીસ તરફથી આવી યથાવત કામગીરી રહી છે? જ્યાં સુધી પાલિતાણા ટાઉનના તમામ વાલીઓ આ વાત સમજી ન જાય અને પોતાના બાળકોને બાઇક આપતા બંધ